કેરીના રસિકો કેસર કેરીનો સ્વાદ એપ્રિલમાં માણી શકશે, કારણ કે ગુજરાતના બજારોમાં કેસર કેરીની ધમાકેદાર એન્ટ્રી થવાની છે। કેવી રહેશે કેરીની સિઝન અને કેસર કેરીની શું હશે કિંમત, આવું જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। સૌ કોઈનું મન મોહી લેતા આ છે ગીરના આંબાવાડિયા। ગીર સોમનાથ અને જૂનાગઢના ગીર વિસ્તારોમાં હાલ કેસરના આંબાવાડિયા લોકોના આકર્ષણના કેન્દ્ર બન્યા છે, કારણ કે કેરી રસિકો જેનો સ્વાદ ચાખવા થનગની રહ્યા છે તે કેસર ગુજરાતના બજારોમાં એન્ટ્રી કરવા તૈયાર થઈ ગઈ છે। કેરી આ વખતે સારી છે, વહેલી છે, પણ મુખ્ય તકલીફ એ છે ઝાકળ એવો અને કમોસમી વરસાદ જેવું વાતાવરણ થયું એના હિસાબે કેરી બહુ ખરી ગઈ છે। કેરી 15 દિવસમાં આવી જશે માર્કેટમાં, પણ લોકોને મોંઘી પડશે, કારણ કે કેરી એકંદરે ઓછી છે। દેખાય છે સારું, પણ ખરેખર માલ પૂરો નથી। નાનો મોટો માલ છે, લાંબો ટાઈમ સિઝન ચાલશે, નો ડાઉટ લાંબો ટાઈમ કેરી ખાવા મળશે, પણ સારા માલની સારી કિંમતો આપવી પડશે, તો એ તો ઇજારદારો અને વેપારી કમાશે, ખેડૂતોને કાંઈ નથી મળતું। આ વર્ષે કેરીની સિઝન લગભગ લાંબો સમય હાલશે। આ 20 એપ્રિલથી શરૂ થશે તો 15 જૂન સુધી કેરીની માર્કેટ રહેશે। આ વર્ષે કેરીમાં ભાવોની જો જળવાઈ રહેશે તો ખેડૂતોને 2 પૈસા મળે એવી અપેક્ષા રાખીએ છીએ, કેમ કે આ વર્ષે કેરીનો પાક નિષ્ફળ છે, જ્યાં છે ત્યાં સારું છે, બાકી બધામાં આ વખતે થોડું નબળું પડી ગયું છે। કેરીના આગમનને લઈને ગીરથી સારા સમાચાર મળ્યા છે, પરંતુ કેરી રસિકોને આ વર્ષે કેસરનો સ્વાદ ચાખવા વધુ કિંમત ચૂકવવી પડશે। બીજી તરફ ગત વર્ષની તુલનાએ આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાના સંકેતો ખેડૂતો અને વેપારીઓ જણાવી રહ્યા છે। ઉત્પાદન ઘટવાને લઈને ભાવ ખૂબ જ ઊંચા જશે। આ વર્ષે 10 કિલો કેસરના 700 થી 1000 રૂપિયા ભાવ રહેશે, તેનું અનુમાન વેપારીઓ અને ખેડૂતો કરી રહ્યા છે। કેરી રસિકો માટે અત્યારે લગભગ 15 થી 20 દિવસમાં માર્કેટમાં કેરીનું આવવાનું ચાલુ થઈ ગયું છે। આ સિઝનમાં પણ કેરી લગભગ આજથી 15-20 દિવસની અંદર માર્કેટમાં ખુલ્લી ચાલુ થઈ જશે, અને તે લગભગ ચોમાસાની શરૂઆત થશે ત્યાં સુધી, એટલે કે જૂન મહિનાની આસપાસ સુધી લંબાશે। દર વર્ષે તલાલાથી મોટા પ્રમાણમાં કેસર કેરી વિદેશ અને અન્ય રાજ્યોમાં એક્સપોર્ટ થતી હતી, પરંતુ આ વર્ષે કેરીના ઉત્પાદનમાં ઘટાડો થવાની ભીતિના કારણે અન્ય દેશો કે રાજ્યોમાં કેસર એક્સપોર્ટ થશે કે કેમ તે મોટો સવાલ છે। રોહિત બારડ, VTV ન્યૂઝ, ગીર સોમનાથ।